ટ્રેડ યુનિયનની દેશવ્યાપી હડતાળ સરકારના નવા શ્રમ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કાયદા માલિકીની તરફેણમાં હોવાનો આક્ષેપ છે। આ ઉપરાંત રાજ્યના 25,000 બેંક કર્મચારીઓની હડતાળ, 4 નવા શ્રમ કાયદા રદ કરવાની માંગ કરવામાં આવી છે। 15,000 કરોડના બેંક વ્યવહારને અસર થશે। सूरत में अलग अलग बैंकों कर्मचारीओ द्वारा फरी एक वक्त हड़तालનું ऐलान કરવામાં આવ્યું છે। આપણી સાથે આગેવાનો જ આપણે સીધા એમની સાથે વાત કરીશું। આપનું નામ? સુગીત પાઠકજી, AITUC સુરત। સુજીતભાઈ, આજે એક દિવસની હડતાલ ફરીવાર કરવામાં આવી છે, કેમ, કારણ શું? મુખ્ય કારણ એ છે કે સરકારે ગઈ વખતે અમેન્ડમેન્ટ કરીને જે તમામ મજૂર કાયદાઓ અબોલિશ કરીને જે 4 લેબર કોડ લાવી છે તે લેબર કોડ મજૂરોની વિરુદ્ધમાં છે અને માલિકોની તરફેણ કરતા કાયદાઓ છે એ 4 લેબર કોડ અબોલિશ કરીને ફરી પાછા જૂના મજૂર કાયદાઓ બહાલ કરવામાં આવે, અમારી પહેલી માંગણી છે। બીજી માંગણી કે જે તમામ જે સેલરી છે તે મિનિમમ 26,000 સુધીની કામદારોને મળવી જોઈએ પેન્શન। ત્રીજી વસ્તુ કે જે મનરેગાની અંદર જે સરકારે અમેન્ડમેન્ટ કરીને જે નવી યોજના લાગુ કરી છે તે અબોલિશ કરો અને ફરી પાછી મનરેગાની જોગવાઈઓ લાગુ કરો। બિલકુલ કહી શકાય કે 4 લેબર નવા જે કોર્ટ દાખલ કરી છે તેને લઈને વિરોધ ચાલી રહ્યો છે અને આ તમામ વિરોધ વચ્ચે આજે એક દિવસની હડતાલ કરવામાં આવી છે। જો કે આ લેબલ ફરી જૂના લાગુ કરવામાં નહીં આવે તો આ હડતાલ આંદોલનમાં પરિવર્તન થાય તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન જીગર ગોવલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। LICના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। LICના 40,000 કર્મચારીઓની ઘટને લઈને હડતાળ છે। વર્ગ 3 અને 4ના કર્મચારીઓ હડતાળમાં જોડાયા। કાયદાઓનો અમલ થતા કર્મચારીઓ વિરોધમાં ઉતર્યા છે। LICની ઓફિસ બહાર તેમણે ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા। 29 કાયદાઓમાંથી માત્ર 4 કાયદાઓનો જ અમલ કરવા માટે કહ્યું। આજે ટ્રેડ યુનિયનની હડતાલ છે ત્યારે દેશભરના બેંક કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી રહી છે। ત્યારે રાજકોટના LIC કર્મચારીઓએ પણ જે છે આ હડતાલમાં પોતાનો ટેકો જાહેર કર્યો છે। આપણી સાથે અહીંયા LICના કર્મચારી છે। બેન, આજે આપ હડતાલ પર છો, શું કહેશો? આજે LICના કર્મચારીઓ હડતાલ પર છે એના અનેક કારણો છે, જેમ કે FDI 100%, એટલે કે વિદેશની કંપનીઓને આપણા દેશમાં 100% પોતાની જ રીતે ઇન્સ્યોરન્સ લેવાની છૂટ। જે ઇન્સ્યોરન્સ સેક્ટર છે એ બહુ અગત્યનું સેક્ટર છે જેમાં દેશની જ કંપની હોવી જોઈએ। આપણી બચત છે એ વિદેશમાં જશે અને વિદેશના લોકો આપણા મૂડીના માલિક બનશે। એ સિવાય અમારી ભરતી માટેની એક ડિમાન્ડ છે, જે ખૂબ જ રિટાયરમેન્ટ આવી રહ્યું છે અને છતાં પણ ભરતી નથી થતી, જેથી અમે લોકોને સારી સર્વિસ આપી ન શકીએ એવી હાલત થઈ જાય એવી પરિસ્થિતિ છે। એ સિવાય લેબર કોડ્સ છે 4, જે એ ભ્રામક નીતિ છે। સરકાર એવું જાહેર કરે છે જેનાથી મજૂરોને અથવા તો કર્મચારીઓને ઘણો ફાયદો છે, પણ એ ભ્રામક છે અને એનાથી લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। આ બધી નીતિઓનો વિરોધ કરીએ છીએ। દેશમાં 40,000 થી વધારે કર્મચારીઓ હડતાળ ઉપર છે અને આ સરકારની અને મેનેજમેન્ટની જે નીતિ છે એ નીતિના વિરોધમાં આજે LIC, બેંક કર્મચારીઓ, GEB અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ એક સાથે આજે હડતાળ ઉપર છે। જે છે LICના કર્મચારીઓ છે તેમને પણ બેંક કર્મીઓને પોતાનો ટેકો જાહેર કર્યો છે। ખાસ કરીને જે છે અત્યારે ઉગ્ર વિરોધ પણ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે અને પોતાનો રોષ છે તે કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે। કોર્ટમાં આપણે સારી રીતે બધા આગળ વધીશું અને કોઈ તકલીફ નહીં પડે। અને બાકીના જે 2 અલગ અલગ કેસ, 307ના 2 કેસ, એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદત છે। આ હું પુરાવો સાથે લઈને આવ્યો છું કે રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના 2 કેસો છે। બંને કેસમાં સુરેન્દ્રનગરમાં આજે જ તારીખ છે, 12મી ફેબ્રુઆરીના રોજની તારીખ આજે કોર્ટમાં છે। અને કોર્ટમાં શું થવાનું હતું આજે અહીંયા લખ્યું છે, ફાઇનલ આર્ગ્યુમેન્ટ, આખરી નિર્ણય આજે સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં 12મી ફેબ્રુઆરીએ રાજુભાઈ કરપડા, જો અહીંયા આરોપીના નામ લખ્યા છે, ભૂપતભાઈ જીલુભાઈ, ઓરુભાઈ જીલુભાઈ, રાજુભાઈ મેરામભાઈ કરપડા, બાવકુભાઈ અને રામકુભાઈ, આ 5 આરોપી ઉપર જે કેસ છે એ કેસનું સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થવાનો હતો।
એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે. અને બંને કેસોમાં એક જ તારીખ, બે અલગ અલગ કેસ છે. આ કેસનો નંબર છે 43/2018, સેશન્સ કોર્ટનો કેસ છે 43/2018, આ છે 44/2018. બંને કેસમાં આજે ફાઇનલ હિયરિંગ છે. અને જો રાજુભાઈ આજે આ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે આપેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આરોપ ન લગાવતા તો કદાચ આજે એમને કોર્ટની અંદર કોઈ મોટી સજા પડવાની સંભાવના હતી. એટલે લાચારીમાં, મજબૂરીમાં, ડરના કારણે એમણે આ પગલું ભરવું પડ્યું છે. એ આજે આ બે પુરાવા ઉપરથી સાબિત થાય છે. આમ તો રાજુભાઈએ પ્રેસ કોન્ફરન્સથી જનતાને કહેવાની જરૂર હતી કે આજે મારી કોર્ટમાં તારીખ છે, ફાઇનલ જજમેન્ટ આવવાનું છે, છતાંય હું કોર્ટમાં નથી ગયો અને રાજકોટ બેઠો છું. શું કામ? કે ગાંધીનગરથી મારા ઉપર પ્રેશર છે. પણ કંઈ વાંધો નહીં, રાજુભાઈ એક સમયના અમારા સાથી છે, એમણે સારું કામ કર્યું છે. હું આજે એમની કોઈ ટીકા ટિપ્પણી કે મેણાટોણા કે એમના વિરુદ્ધમાં બયાનબાજી કરવા નથી આવ્યો. હું સત્ય લોકોની સમક્ષ મૂકવા આવ્યો છું કે આ લડાઈ હતી કોના માટે? રાજુભાઈ માટે, ગોપાલભાઈ માટે, આમ આદમી પાર્ટી માટે? નહીં. આ લડાઈ ગુજરાતના કરોડો ગરીબ ખેડૂતો માટે હતી, જેમના પગમાં પહેરવાના ચપ્પલો નથી. અનેક ખેડૂતો અને ખેતમજૂરો એવા છે જેના છોકરાઓને પહેરાવવા માટે પૂરતા કપડાં નથી. અનેક ખેડૂતો દેવામાં ડૂબેલા છે, અનેક ખેડૂતો વ્યાજના ચક્કરમાં ફસાયેલા છે. એમના માટેની લડાઈ અમે બધા ભેગા મળીને લડી રહ્યા હતા. પણ આજે મને દુઃખ થાય છે એ વાતનું, રાજુભાઈ પ્રત્યે મને કોઈ નારાજગી નથી, પણ દુઃખ એ વાતનું છે કે રાજુભાઈએ ભાજપનો હાથો બનીને ગુજરાતના ખેડૂતોના નિશાસા લેવાનું કામ કર્યું છે. આમ આદમી પાર્ટી તો રાજકીય પાર્ટી છે, આ ચાલતી રહેશે, આરોપ પ્રતિ આરોપ આ બધું ચાલતું રહેવાનું, પણ ખેડૂતોના નિશાસા ન લેવા જોઈએ. આ પાપ છે. ગુજરાતના ખેડૂતોની એક આશા બંધાઈ, ઉમ્મીદ બંધાઈ, ભરોસો આવ્યો કે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં કંઈક થશે, ઈશુદાનભાઈ જેવા નેતાઓ, ચૈતરભાઈ જેવા નેતાઓના નેતૃત્વમાં કંઈક થશે, એવી જ્યાં ઉમ્મીદ બંધાય ત્યાં રાજુભાઈએ જે આ પાપ કર્યું છે એ બરાબર બિલકુલ વાત નથી. એમણે આરોપ મૂક્યો કે ભાઈ અમને પાર્ટી તરફથી લીગલ સપોર્ટ નથી મળ્યો. એમના પોતાના ઉપર 3 કેસો ઓલરેડી છે. પોલીસ સ્ટેશન અને કોર્ટમાં કેવી રીતે કાયદો, કચેરી, મુદત, જામીન, રિમાન્ડ કેમ ચાલે એ બધું એ પોતે જાણે જ છે. નવાઈ નથી કઈ એમાં. એને 3 એફઆઈઆરો છે, એમાં 307ની છે, 326ની છે. આવી ગંભીર એફઆઈઆરો છે. એટલે એને બધી જ પ્રોસેસ ખબર છે કે કોર્ટમાં કેવી રીતે થાય છે. અમારે કંઈ એમાં કંઈ કહેવાની જરૂર નથી. પણ છતાંય રાજુભાઈના કેસમાં, આ કડદાના કેસમાં અમારા હાઈકોર્ટ ટીમમાંથી ઓમભાઈ કોટવાલ, મેહુલભાઈ શ્રીમાળી, પ્રણવભાઈ ઠક્કર એડવોકેટ આ જોડાયા હતા. સ્થાનિક ટીમમાંથી એડવોકેટ વિરડા સાહેબ, એડવોકેટ પારસ બાવળિયા જોડાયા હતા. સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ એડવોકેટ રજત ભારદ્વાજ, એડવોકેટ વિક્રમ ચૌધરી, એડવોકેટ વિજય દલાલ, આ સુપ્રીમ કોર્ટના જજ વકીલો છે, એ પણ આ કેસમાં રૂબરૂ પણ હાજર રહ્યા હતા અને વિડીયો કોન્ફરન્સથી પણ અલગ અલગ મુદ્દતે હાજર રહ્યા હતા. રાજુભાઈના કહેવા પ્રમાણે એમણે પાર્ટીને સૂચન કર્યું કે મારા કેસમાં એડવોકેટ હૃદય બુચની નિમણૂક કરવામાં આવે, તો પાર્ટીએ રાજુભાઈ વતી પ્રોફેશનલી એડવોકેટ હૃદય બુચને હાયર કર્યા હતા અને હૃદય બુચ સાહેબ પણ રાજુભાઈ વતી કેસ લડવામાં હાજર હતા. આ સિવાય એડવોકેટ સાવંત પટેલ, અનેક એડવોકેટો આની અંદર એંગેજ હતા. પણ લીગલ મેટરની એક મર્યાદા છે કે પોલીસ એફિડેવિટ આપશે કોર્ટમાં તો જ સુનાવણી થશે. દુનિયાનો સારામાં સારો વકીલ આવી અને કોર્ટમાં ઊભા રહી જાય, પણ પોલીસ આવી એફિડેવિટ જ રજૂ ન કરે તો સુનાવણી નથી થતી. એ વાત રાજુભાઈ પણ જાણે છે. એને ખબર હતી કે પોલીસ દર મુદ્દતે એફિડેવિટ આપવાના બદલે ગેરહાજર રહેતા હતા, એના કારણે તારીખો પડ્યા કરતી હતી. તારીખો પડવાનું કારણ પોલીસની ગેરહાજરી. જ્યારે પોલીસ આવે તો સરકારી વકીલ ન આવે, સરકારી વકીલ અને પોલીસ બંને હાજર હોય તો કદાચ માનની ન્યાયાધીશ સાહેબ રજા ઉપર હોય. આવા ઘટનાક્રમના કારણે લંબાતું ગયું. એમાં વકીલ શું કરે? પાર્ટી કેવી રીતે? બીજું તો શું કરી શકે? અમે ત્યાં જઈને હાજર રહીએ, પણ પોલીસ ન હોય, સરકારી વકીલ ન હોય અથવા જજ ન હોય તો શું કરી શકાય? એટલે આવા બેબુનિયાદ આરોપ રાજુભાઈએ લગાવ્યા એ એમની મજબૂરી છે. જેલમાં જવાથી બચવા માટે થઈ એમણે ખેડૂત આંદોલનની બલી ચડાવી દીધી. આવું ન કરવું જોઈએ, આ પાપ છે. ગોપાલ ઇટાલિયા પ્રત્યે નારાજગી હોય તો ગોપાલ ઇટાલિયાની ફરિયાદ દિલ્હી સુધી કરવી જોઈએ, ફેસબુક ઉપર બેફામ મારા વિશે લખી નાખવું જોઈએ, ગાળો, એ બધું બરાબર છે. પણ ખેડૂતોના નિશાસા લેવાનું કામ ગુજરાતમાં કોઈએ ન કરવું જોઈએ. ખેડૂતો ઓલરેડી દુઃખી છે. બીજી વાત કે
મને વ્યક્તિગત રીતે વારંવાર એવું ટાર્ગેટ કરવામાં આવ્યો. કંઈ વાંધો નહીં, મને તો હું તો ઉદાર મનનો માણસ છું, ગામડામાંથી નીકળેલો માણસ છું, સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા છે.